ખેડામાંથી સમાચાર મળી આવે છે। નડિયાદના ઉત્તરસંડા ગ્રાઉન્ડ પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। આણંદ તરફથી આવી નડિયાદ જતી બસે ચકલાસી તરફથી આવી રહેલા એક્ટિવા ચાલક ગૌતમ વાઘેલાને અડફેટે લીધો હતો। અકસ્માતમાં ગૌતમ વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે 11 ટાંકા લેવાયા હોવાની માહિતી છે તે મળી રહી છે અને વધુ સારવાર છે એના માટે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। जी सर, आपको परिचय। डॉक्टर डी.आर. पटेल, आर्यम सिविल हॉस्पिटल नडियाद। ये सब एक एसटी बस एक्टिवा बजट શું છે મામલો? હા, એક પેશન્ટ આવ્યું છે ઉત્તરસંડા આગળ એસટી બસ ને એક્ટિવા વચ્ચે એક્સિડન્ટ થયેલો ને માથાના ભાગમાં ડાબી બાજુ માથાના ભાગમાં ઊંડો ઘા છે। 11 ટાંકા લેવામાં આવ્યા છે। બધા ડાબી બાજુ પેટના ભાગે પણ ઘા છે। અહીં સિવિલ હોસ્પિટલમાં કોણ લઈને આવ્યો? એ પેશન્ટના સગા તથા બસના કંડક્ટર લઈને આવ્યા। હાલ કેવી છે સ્થિતિ? હાલ તેને બધા તપાસ માટે હાયર સેન્ટરમાં મેં રિફર કરેલું, અમદાવાદ સિવિલ રિફર